જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ. આ રાશિફળ કોઈ ટાઈમપાસ નથી મારા ભાઈઓ અને બહેનો. આ તો આપણા સત સનાતન ધર્મની અનમોલ ઝાંખી છે, જે આપણા હૃદયમાં રહેલા ભવિષ્યને પ્રકાશિત કરે છે. આ રાશિફળ તમારું મનોરંજન નથી, એ તો તમારું માર્ગદર્શન છે, તમારા આત્મા માટે પ્રકાશ છે. સાચું કહું, જ્યારે આખું વિશ્વ અંધકારમાં હતું ત્યારે આપણા ઋષિ મુનિઓ પોતાની આંખ બંધ કરીને પણ આખો સંસાર જોઈ શકતા હતા. એ યુગના તો અમે નથી, પણ એ જ જ્ઞાન આજે પુનઃ જાગૃત થવા લાગ્યું છે. આ વાત માત્ર શ્રદ્ધાની નથી, એ તો અનુભવની છે. ચાલો હવે વાત કરીએ વૃષભ રાશિવાળાઓની 4 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીના ભવિષ્યની. મારો દિલ કહે છે કે આ સમયે તમારા જીવનમાં શાંતિ લાવવાનો છે. તમને શાંત લીલાંછમ હરિયાળા નજારા જોવા મળશે. એ તમે બગીચામાં જુઓ કે મુસાફરીમાં, એ માત્ર દ્રશ્ય નહીં હશે, એ એક સંકેત હશે કે તમારું અંતર આત્મિક શાંતિ તરફ આગળ વધે છે. આ સમય છે નવી શરૂઆત કરવાનો. કોઈ નવો પ્લાન્ટ તમારા જીવનમાં નવી સાંસ લાવશે. કદાચ તમે મની પ્લાન્ટ લાવશો, અથવા તમારા જીવનમાં કોઈ નવો આશાવાદ ઉગશે. શબ્દો નથી, પણ લાગે છે કે કુદરત ખુદ તમને પોષવામાં લાગી છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો હાલકું ન લો. વિચારવું, સમજવું અને પછી પગલું ભરવું. ક્યાંક જૂની ઇન્વેસ્ટમેન્ટથી આશાની કિરણ દેખાય છે. લાગણી છે કે જૂના દર્દો હવે ફળ આપશે. કોઈ નોકરીના વિચારો ચાલી રહ્યા છે. તમે મોટા સપના જુઓ છો, પણ મન કદાચ ઊંઘેલું લાગે છે. મોટિવેશન મળે છે, પણ પગ નથી ચાલતા. કેમ કે તમારી અંદર કંઈક ઊંડું કહે છે, મારું કોઈ પોતાનું હોવું જોઈએ. શું તમને કોઈ ઇન્ટરવ્યૂ માટે ફોર્સ કરે છે? તમે જવા માંગતા નથી, પણ કુટુંબ કે મિત્ર કહે છે કે જજો, તો સાંભળો. એ ઇન્ટરવ્યૂ તમારા માટે નવી દિશા ખોલી શકે છે. જો પહેલાંથી કોઈ ઇન્ટરવ્યૂ આપી દીધો છે તો એમાંથી જોબ લાગવાની શક્યતા પણ દેખાય છે. પણ ખરું આનંદ તો બિઝનેસમાં છે. તમારું કામ તેજીથી આગળ વધે છે, ગ્રાફ ઉપર જાય છે. પૈસા અટક્યા છે તો અવશ્ય પરત આવશે. રોટેશન ફરી શરૂ થશે. ધંધામાં નવું જાગૃતિ આવશે. અને ખાસ વાત, જેમના પાર્લર છે, જે બ્યુટી ક્ષેત્રે છે, તમારા માટે અચાનક ક્લાયન્ટ્સનું વહાણ આવશે. શરૂઆતમાં હેન્ડલ થતું નહીં હોય એવું લાગશે, પણ એથી ગભરાવું નહીં. એ ગુરુમાં રૂકમણીજીની કૃપાથી ફરી સહાય લાવશે. અંતે એ વાત ફરી યાદ રાખજો, આ રાશિફળ કોઈ સામાન્ય વાણી નથી. આ તો ગુરુમાં રૂકમણીજીના મુખથી નીકળેલી સત્ય વાણી છે, જે તમારા જીવનમાં એનર્જી લાવે છે, આશીર્વાદ લાવે છે. જય ગુરુમાં, જય શ્રી કૃષ્ણ. જો તમે સાચા દિલથી આ વાંચી અને અનુભવી શક્યા છો તો એકવાર કોમેન્ટમાં લખી જજો, જય ગુરુમાં, જય શ્રી કૃષ્ણ. અને અમારી ઇટ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે. અક્ષમ તારી.